છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાથી ત્યાં મકાઈનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। મકાઈના પાકમાંથી ઘાસચારો પણ મળી રહેતો હોવાના લીધે આદિવાસી ખેડૂતો પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરી પૂરક રોજગારી પણ મેળવી રહ્યા છે। ત્યારે હાલ મકાઈનો પાક તૈયાર થતા વર્ષો જૂની પરંપરા મુજબ આદિવાસીઓ મકાઈ ડોડા, કાકડી અને ચીભડાને દેવોને ધરાવી ડોડાનું પૂજન કરવાની ગ્રામ્ય વિસ્તારોમાં સિઝન ચાલી રહી છે, જેમાં ખેતરમાંથી 11 ડોડાનું પૂજન કરી 5 ડોડા મામા ભાણેજને ખવડાવે છે અને તે બાદ આખા ઘરના લોકો ડોડાને સાગના પાંદડામાં લઈને ખાવાની શરૂઆત કરતા હોય છે। આ ખાતે 9 વર્ષથી અમે મકાઈ ઓરી છે। ઓરી અને અમે પાલન કરીને ખેતી ખાતર પાણી કર્યું। હવે હા અમારે ડોડા પાયકા ત્યારે અમારે ભાણેજને ખવડાવવામાં આવે છે પહેલા। પછી અમારે બધી પબ્લિક કોઈ બી કાકા કુટુંબ હોય એને બોલાવીને અમે પૂજાઓ કરીએ હરિદેવને અમે હોમ કરીએ છીએ। ચોમાસાની સિઝન દરમિયાન આદિવાસીઓ પોતાના ખેતરમાં મકાઈનું વાવેતર કરતા હોય છે અને મકાઈનો પાક તૈયાર થઈ જાય ત્યારે 5 ડોડા પોતાના ભાણેજને ખવડાવવાની પરંપરા આજે પણ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ નિભાવી રહ્યા છે। ભાણેજને ડોડા ખવડાવ્યા બાદ જે તેમના ખત્રી દેવ છે, તેમના પૂર્વજો છે, જે તેમના દેવો છે, આ દેવોને પણ મકાઈના ડોડા, કાકડી અને ચીભડા ધરાવવામાં આવતા હોય છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।